हिंदुस्तान की धरोहर अखबारना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના સમાચારોની। પંચમહાલ જિલ્લામાં આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક એવા ડોક્ટર હરેશભાઈ દુધાત દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વિવિધ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિવિધ સમાજના લોકોને જે પડતર પ્રશ્નો છે, જે ટ્રાફિકની સમસ્યા છે, જે ત્યાં ગરનાળાની સમસ્યા છે, તે બાબતે લોકો સાથે વાતચીત કરી અને આ પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા તે બાબતે ગોધરાના એસપી તરીકે ફરજ બજાવતા ડોક્ટર હરેશભાઈ દુધાતે શું કહ્યું, આવો સાંભળીએ આ વિડીયોમાં। ગોધરાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમારો જે વાર્ષિક ઇન્સ્પેક્શન હતું, તો વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આજે ગોધરા ટાઉનના જે નાગરિકો, આગેવાનો, અલગ અલગ સમાજના, અલગ અલગ ધર્મના લોકોને અહીંયા આમંત્રણ આપવામાં આવેલું હતું અને આજે અમે લોકોની સાથે ગોધરાના સિટીના કેવા પ્રકારના પ્રશ્નો છે, ટ્રાફિકની સમસ્યા છે તો કઈ રીતે નિવારી શકાય, જે મેઇન રસ્તા પર ટ્રાફિક છે ત્યાંને કઈ રીતે નિવારી શકાય, આ જે બધા પ્રશ્નોની એમની સાથે ચર્ચા કરી। દબાણનો જે પ્રશ્ન છે તો દબાણના પ્રશ્નોને આપણે કઈ રીતે સારી રીતે ઉકેલ લાવી શકાય, જે રેલવેનો અંડરબ્રિજ બને છે એના માટે પણ શું કરી શકાય, જે ગોધરાથી બામરોલી રોડનો જે પુલનું કામકાજ ચાલે છે એ બાજુ ત્યાં વાહનના ટ્રાફિકના પ્રશ્ન છે કે જે છોકરાઓ અમુક વખત બે સવારી કરતાં વધારે સવારી કરીને આવતા હોય, એના માટેના પ્રશ્ન છે। એ સારા નાગરિકો સાથે બધાના એ મળી એમની સાથે ચર્ચા કરી છે અને એમની સાથે અમે એને ડાયલ 112 માટે પણ માહિતી આપી છે કે તમે કોઈ પણ પ્રકારની જે માહિતી છે એ ડાયલ 112 ને ફોન કરો છો તો ડાયરેક્ટ અમારી પાસે માહિતી આવે છે અને અમારું એમની મિનિટનું ફોલોઅપ અમારે પોલીસ દ્વારા લેવામાં આવે છે કે ભાઈ કેટલા વાગે કોલ એમને અસાઇન કરવામાં આવ્યો અને કેટલા વાગે કોલ અસાઇન કર્યા પછી લોકો કેટલા વાગે સ્થળ પર પહોંચ્યા, તો આના માધ્યમથી પણ એમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરેલો છે।